वन्दे मातरम् नवनिर्माण विद्यालय। नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में तमाરું स्वागत है। आज આપણે ધોરણ 7 પાઠ નંબર 13 વિષય વિજ્ઞાન ગતિ અને સમય તેના વિશે અભ્યાસ કરીશું। ધોરણ 6 માં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા। તમે શીખ્યા કે ગતિ સુરક પથ પર હોઈ શકે તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય પણ હોઈ શકે। શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? કોષ્ટક 13.1 માં ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે। દરેકના કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખો। એટલે કે આપણે ધોરણ 6 માં ગતિના વિવિધ પ્રકારો વિશે ભણી ગયા છીએ। આપણે જાણીએ છીએ કે ગતિ કેટલા પ્રકારની હોય છે। તે સુરક પથ પર ગતિ એટલે કે સુરક ગતિ હોય છે, વર્તુળાકાર ગતિ હોય છે, આવર્તનીય ગતિ હોય છે। તો આ ત્રણેય પ્રકારની ગતિ તમને યાદ જ હશે। તમને અહીં કોષ્ટક 13.1 માં કેટલાક સામાન્ય ઉદાહરણો આપ્યા છે અને તમારે ઓળખવાનું છે કે તે કેવા પ્રકારની ગતિ કરે છે। ચાલો જોઈએ। આપણે અહીં કેટલાક તમને કોષ્ટકમાં ઉદાહરણો આપ્યા છે। આગળ ગતિના ઉદાહરણો છે અને તમારે બીજા ખાનામાં ગતિના પ્રકાર લખવાના છે કે કેવા પ્રકારની ગતિ છે। પહેલું છે માર્ચમાં ચાલતા લશ્કરના જવાનો તમે જોયા છો તો એક જ લાઇનમાં ચાલતા હોય, પરેડમાં જે ચાલતા હોય જવાનો એક જ લાઇનમાં ચાલતા હોય એટલે કે તે સુરક ગતિ કરે છે। પછી બીજા કે રસ્તા ઉપર સીધા ગતિ કરતું બળદગાડું સીધી ગતિ કરતું તો તે સુરક ગતિ કરે છે। પછી છે દોડતા ખેલાડીના હાથ, તો તમે હાથ જોશો તો તે ઉપર નીચે થતા હશે। જે ખેલાડી દોડતો હોય એના હાથ તમે જોશો તો તે આગળ પાછળ થતા હશે, તો તે છે આવર્ત ગતિનું ઉદાહરણ છે। પછી ગતિમાં રહેલી સાયકલના પેડલા, તો તે વર્તુળાકાર તમે પેડલા જોશો કે ગતિમાં જે સાયકલ હોય એના જે પેડલા હોય તે વર્તુળાકાર ફરતા હોય છે એટલે તે વર્તુળાકાર ગતિ કરે છે। પછી જે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, તો આપણે પણ જાણીએ છીએ કે સૂર્યની આસપાસ પૃથ્વી ગોળાકાર ફરે છે એટલે વર્તુળાકાર ગતિ કરે છે। પછી છે હિંચકાની ગતિ, તો આપણે જોઈએ છીએ હિંચકો છે તે ઉપર નીચે ગતિ કરે છે એટલે કે તે આવર્તાકાર ગતિ કરે છે। અને લોલકની ગતિ, તો તે પણ આવર્તાકાર ગતિ કરે છે। તો આવી રીતે તમારે આ કોષ્ટક લખવાનું છે। આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે। એટલે કે આપણે અનુભવ કરીએ છીએ કે કેટલાક પદાર્થોની ગતિ હોય છે તે ધીમી હોય છે અને કેટલાક પદાર્થોની ગતિ હોય છે તે ઝડપી હોય છે। મુદ્દા નંબર 13.1 ધીમી કે ઝડપી। આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે। વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે। સુરક પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો। તમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો। તમે કેવી રીતે નક્કી કરી શકશો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે? જો વાહનનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે। એટલે કે આપણે બધા જાણીએ છીએ કે કેટલાક વાહનો છે તે બીજા વાહનો કરતાં ઝડપી ગતિ કરતા હોય છે અને કોઈ એક વાહન છે તે ક્યારેક વધારે ગતિ કરતું હોય છે તો ક્યારેક ધીમી ગતિ પણ કરતું હોય છે। તમે કોઈ 10 વાહનોની યાદી બનાવો અને તેમાં તમે જુઓ કે કયા વાહન ઝડપી ગતિ કરે છે અને કયા વાહન છે તે ધીમી ગતિ કરે છે। તમે કેવી રીતે નક્કી કરશો કે તે ઝડપી ગતિ કરે છે કે કયું વાહન ધીમી ગતિ કરે છે? તો કે જો વાહનો છે તે સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે કહી શકીએ કે કયું વાહન છે તે ઝડપી ગતિ કરે છે અને કયું વાહન છે તે ધીમી ગતિ કરે છે। પ્રવૃત્તિ નંબર 13.1 કે આકૃતિ તમે 13.1 ને જુઓ, તેમાં રોડ ઉપર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે। હવે આકૃતિ 13.2 ને જુઓ, જેમાં તે જ વાહનોને થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે। આ બંને આકૃતિઓમાંના તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો। એટલે કે તમારે આકૃતિ નંબર 13.1 જોવાનું, એમાં તમને કોઈ એક સમયે એક જ દિશામાં ગતિ કરતા વાહનો તમને દેખાડેલા છે અને આકૃતિ નંબર 13.2 જોવાનું પછી જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે। આ બંને આકૃતિઓમાં તમે તમારા અવલોકન પરથી તમારે નીચેના જે પ્રશ્નનો જવાબ છે તે તમારે જોવાના છે કે આ બધામાંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરે છે? વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે તે કહો। તો ચાલો જોઈએ આકૃતિ। આપણે આકૃતિ 13.1 જોઈએ, એમાં તમને બધા એક જ દિશામાં જતા વાહનો દેખાડેલા છે। 1 2 3 4 5 6 7 8 ને 9 વાહનો છે। હવે થોડુંક પછી એ જ વાહનોની આપણે જોઈએ તો એમાં કેટલા વાહનો છે? તો કે 1 2 3 4 5 6 7 ને 8 જ છે, 9મું વાહન નથી। તો કયું વાહન નથી તે જોઈએ।
તો જો વાહેની ધોળી ગાડી છે તો છે આરોહી છે, બાજુમાં છે મોટી એમ્બ્યુલન્સ છે, આગળની ધોળી ગાડી છે, બાજુની ધોળી ગાડી છે, લીલી ગાડી આગળ છે અને દૂધિયા ગાડી છે. સૌથી આગળ જે ગાડી હતી પહેલી આકૃતિમાં 13.1માં જે ગાડી સૌથી આગળ હતી એ ગાડી બીજી આકૃતિમાં દેખાતી નથી. એનો મતલબ એમ કે જે ગાડી આકૃતિ 1માં દેખાય છે તે સૌથી વધારે ગતિ કરે છે, જે પહેલી છે જે તે, અને એના પછી જે લીલા કલરની ગાડી છે તે સૌથી વધારે ઝડપી ગતિ કરે છે. અને સૌથી ઓછી ગતિ તો કે જે સૌથી છેલ્લે ધોળા કલરની ગાડી જે તમને દેખાય છે સૌથી છેલ્લે છે બધાની છેલ્લે, પહેલી આકૃતિમાં અને બીજી આકૃતિમાં બંનેમાં, તો તે છે તે સૌથી ધીમી ગતિ કરે છે, એમ આપણે આકૃતિ ઉપરથી કહી શકીએ. આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર, કયું વાહન ઝડપી ગતિ કરે છે કે કયું વાહન ઝડપી ગતિ કરતું નથી, એટલે કે ધીમી ગતિ કરે છે, તે આપણે જાણવામાં મદદ કરે છે. કેવી રીતે? તો કે જોઈએ. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો. ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે જ તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલું અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. તમે કહી શકો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. એટલે કે કોઈ પણ વાહનને કાપેલું અંતર તે પદાર્થની ગતિ જાણવા માટે મદદરૂપ થાય છે કે વાહન છે તે ઝડપી ગતિ કરે છે કે ધીમી ગતિ. તો કેવી રીતે? તો કે તમે તમારા મિત્રને બસ સ્ટેન્ડે મૂકવા જાઓ અને બસ સ્ટેન્ડમાં તમે એને બસે બેહાડી દો. પછી જે સમયે બસ ઉપડે એ જ સમયે તમારે તમારી સાયકલ ઉપાડવાની. તમારે 5 મિનિટ સુધી બંને જવાનું રસ્તામાં. બસ છે તે 5 મિનિટ સુધી કેટલું અંતર કાપે છે એ જોવાનું, અને તમે કેટલું અંતર કાપો છો એ જોવાનું. તો તમે જોશો કે બસ છે તમારા કરતાં ખૂબ વધારે અંતર કાપશે અને તમે એના કરતાં ખૂબ ઓછું અંતર કાપશો. એનો મતલબ એમ કે બસ છે તે તમારા કરતાં વધારે એટલે કે ઝડપી ગતિ કરે છે, જે તમે છે એના કરતાં ધીમી ગતિ કરો છો. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે તે સૌથી ઝડપી ગણાય. એટલે કે આપણે એમ કહીએ છીએ કે ઘણી વખત કહેતા હોઈએ કે ઝડપી વાહનની ઝડપ છે તે વધારે હોય છે. હવે 100 મીટરની રેસમાં કોની ઝડપ વધારે છે તે આપણે સરળતાથી જાણી શકીએ. 100 મીટર અંતર કાપવા જે વાહન કે જે વ્યક્તિ ઓછામાં ઓછો સમય લે તેની ઝડપ વધારે ગણાય છે. મુદ્દા નંબર 13.2 ઝડપ. તમે ઝડપ શબ્દથી પરિચિત છો. ઉપર આપેલા ઉદાહરણમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. એટલે કે આપણે ઝડપથી બધા પરિચિત છીએ. ઉપર આપણે જે ઉદાહરણો આપ્યા છે એમાં તમે અનુમાન કરો તો એવું તમને કહેવા માગે છે કે ઓછા સમયગાળામાં કાપેલું અંતર કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય છે એવું તમને એમાં જોવા મળશે. અને એ સાચું પણ છે. એવું છે કે તમે જેટલો સમયગાળો આપેલો ઓછા સમયગાળામાં એને કેટલું વધારે અંતર કાપ્યું અથવા તો વધારે અંતર એને કેટલા સમયગાળામાં કાપ્યું છે તે બધી વાત અહીંયા તમને કરાયેલી છે. એકમ સમયગાળામાં 2 કે તેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢ્યું. વધુ અનુકૂળતા ભર્યું છે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી તે કહી શકાય. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે. એટલે કે એકમ સમયગાળામાં 2 કે તેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની આપણે સરખામણી કરવાથી એ શોધી શકીએ કે કયું વાહન છે તે ઝડપી ગતિ કરે છે અને કયું વાહન છે તે ધીમી ગતિ કરે છે. જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરની આપણે સરખામણી કરીએ તો કહી શકીએ કે કઈ બસે વધારે અંતર કાપ્યું અને કઈ બસે ઓછું અંતર કાપ્યું. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે. એટલે કે એકમ સમયમાં પદાર્થે જેટલું અંતર કાપ્યું હોય તે અંતરને આપણે એની ઝડપ કહી શકીએ. ઉદાહરણ તરીકે 1 સેકન્ડમાં મેં અહીંથી 10 મીટર અંતર કાપ્યું તો મારી ઝડપ કેટલી? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 10 મીટર 1 સેકન્ડમાં મેં 10 મીટર અંતર કાપ્યું, એ મારી ઝડપ થઈ ગઈ. જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે તો તે દર્શાવે છે કે કારે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું હશે. એટલે કે આપણે જ્યારે એમ કહેતા હોય કે કારની સ્પીડ છે તે 50 કિલોમીટર પ્રતિ અવરની છે તો એનો મતલબ એવો છે કે કારે
એટલે કે ગાડીએ એક જ કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું છે. જોકે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે, ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે અંતરાયેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતને આપણે ચિંતા કરતા નથી. એટલે કે આપણે બધા જાણીએ છીએ કે ભાગ્યે જ કાર છે તે સરખી સ્પીડથી ગતિ કરતી હોય. નહીં તો આપણે જાણીએ છીએ કે જ્યારે કારની શરૂઆત થાય, આપણે ગાડી ઉપાડીએ તો તે પહેલાં ધીમી ગતિ કરે છે અને પછી એની સ્પીડ પકડે છે. એટલે આપણે અહીં એમ કીધું કે 1 કલાકમાં એને 50 કિલોમીટર કાપ્યું. એનો મતલબ એમ કે 1 કલાકમાં ગાડીએ કુલ આટલું અંતર કાપ્યું છે. એટલે કે આટલું 50 કિલોમીટર એને 1 કલાકમાં કાપ્યું છે. અચળ વ્યક્તિ કાપ્યું કે નહીં આપણે અત્યારે મહત્વનું નથી, એટલે એને આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી. અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. એટલે કે અહીં આપણે જે આપ્યું છે કે 1 કલાકમાં 50 કિલોમીટર કાપ્યું એની સરેરાશ ઝડપ છે. કેમ કે કાર 1 સેકન્ડ ચાલુ થાય, 1 સેકન્ડમાં ડાયરેક્ટ 50 કિલોમીટરની સ્પીડ ન પકડી જાય. એનો મતલબ શું? તો કે એને નોખી મિનિટે નોખું એની સ્પીડ હતી, પરંતુ એની સરેરાશ સ્પીડ જે એને કાપી એ કેટલી થઈ? તો કે 50 કિલોમીટર જેટલી થઈ. કે એને 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું, એની સરેરાશ ઝડપ થઈ. તો આપણે આ પાઠમાં જ્યાં ઝડપ આવે ને, સરેરાશ ઝડપ, એને આપણે ઝડપ તરીકે જ ઓળખવાનું છે. આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. એટલે કે આપણે ઝડપ કોને કહીએ? તો કે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને આપણે ઝડપ કહીશું. તમને નીચે સૂત્ર આપ્યું છે કે ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. બીજી બાજુ જો સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય છે. એટલે કે નિયમિત ઝડપ પણ કહેવાય છે. આ કિસ્સામાં એટલે કે નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. એટલે કે આપણે રોજબરોજની જે ક્રિયા છે એમાં લાંબા અંતરની અથવા લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે કોઈ પણ વસ્તુ ચાલતી હોય એવું આપણે ભાગ્યે જ જોવા મળે. કે કોઈ પદાર્થ છે તે એક ધારી ગતિ કરતું હોય, 1 મિનિટે આટલી ગતિ હોય, બીજી મિનિટે એની સરખી ગતિ હોય, કે 1 સેકન્ડે બીજી સેકન્ડે એની સરખી ગતિ હોય, એવું આપણે ભાગ્યે જ જોવા મળે છે. જો સુરેખ પથ ઉપર કોઈ પણ પદાર્થ ગતિ કરતું હોય અને એની ઝડપ છે તે સમયની સાથે બદલાતી હોય તો તેને અનિયમિત ગતિ અથવા તો અનિયમિત ઝડપ કહેવાય છે. પરંતુ સુરેખ પથ ઉપર ગતિ કરતા પદાર્થની ઝડપ છે તે સમયની સાથે અચળ રહેતી હોય, એટલે કે નિશ્ચિત રહેતી હોય, તો તેને નિયમિત ગતિ અથવા તો નિયમિત ઝડપ કહેવાય છે. અને નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ જે હોય છે તે આપણે ઝડપ જોઈ એના જેટલી જ હોય છે. આપણે પદાર્થ ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે. એટલે કે પદાર્થે કેટલું અંતર કાપ્યું, એના માટે કેટલો સમય લીધો, એના પરથી આપણે એની ઝડપ ગોતી શકીએ છીએ. ધોરણ 6માં અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું? એટલે આપણે ધોરણ 6માં એ તો શીખી ગયા કે આપણે અંતર કેવી રીતે માપવું, પણ હવે આપણે સમય કેવી રીતે માપશું, એ કેવી રીતે આપણે માપશું, તો એના માટે હવે જોઈએ. મુદ્દા નંબર 13.3 સમયનું માપન. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો છે તે કહી શકતા. તમને તે વાતની નવાઈ લાગે છે ને? એટલે કે જો આપણી પાસે ઘડિયાળ ન હોય તો આપણે કેવી રીતે કહી શકીએ કે કેટલા વાગ્યા છે? આપણા જે પૂર્વજો હતા, એટલે કે આપણા જે દાદાઓના દાદા હતા, તે બધા જે પડછાયો પડે, કોઈ પણ જમીન કોઈ મકાનનો પડછાયો પડે તો એ ઉપરથી એ કહી દેતા કે આટલા જ વાગ્યા હશે, અને એ સાચું પણ હતું. તો તમને આ જાણીને તો નવાઈ લાગી જશે. આપણે 1 મહિનો કે 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. એટલે કે
હવે આપણે 1 મહિનો અથવા 1 વર્ષ થયું છે એ કેવી રીતે માપી શકીએ? તો આપણા પૂર્વજો જે આપણી પાસે તો તે કેલેન્ડર આવી ગયા એટલે આપણે બધા જાણીએ છીએ, મોબાઈલ ફોન આવી ગયા, ટેકનોલોજી છે તો આપણે જાણી શકીએ, બધું જાણીએ છીએ. પરંતુ જ્યારે પૂર્વજો આપણા હતા એની પાસે આ બધી વસ્તુ નહોતી. તો એ શું કરતા? તો એ લોકોને એક વસ્તુ એને માની લીધી હતી કે ચોક્કસ સમયગાળામાં જે કુદરતમાં બનતી ઘટનાઓ છે તે પોતાનું પુનરાવર્તન કરે છે. કેવી રીતે? તો કે શિયાળો હોય ને તો ઠંડી પડે, વળી પાછો બીજો શિયાળો આવે ને એટલે ઠંડી પડે. તો આપને પૂર્વજોને ખબર પડી ગઈ કે ઠંડી જ્યારે હોય ત્યારે શું હોય? તો કે શિયાળો હોય. પછી જ્યારે ગરમી પડે તો તે ઉનાળો, વળી પાછી ગરમી પડે તો તરત ખબર પડી જાય કે ઉનાળો આવી ગયો. ચોમાસું તો કે વરસાદની શરૂઆત થાય તો તરત એને ખબર પડી જાય કે હવે ચોમાસું આવી ગયું. વાદળ બધે બંધાવા માંડે એટલે આકાશમાં જોઈને કહી દે કે ભાઈ હવે 5 થી 10 દિવસની અંદર વરસાદ પડવો જોઈએ, એટલે કે ચોમાસું બેસી જશે. તો કુદરતમાં બનતી અમુક ઘટનાઓ છે તે ચોક્કસ સમયગાળે શું એ પુનરાવર્તન થાય છે, જેના વડે તે ગોતી શકે છે કે આપણા કયો મહિનો ચાલતો હશે અથવા કયું વર્ષ ચાલતું હશે અથવા તો કઈ સિઝન ચાલે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે, એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને 1 દિવસ કહે છે. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના સમયગાળાને 1 માસ કહે છે. અને સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમા પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને 1 વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે જાણી લીધું કે સૂર્ય ઉગે વળી પાછો સૂર્ય આથમે વળી પાછો સૂર્ય ઉગે, એટલે કે એક વખત સૂર્ય ઉગે ને બીજી વખત સૂર્યોદય થાય ત્યારે 1 દિવસ થયો કહેવાય એવું એને માની લીધું કે એક વાર સૂર્ય ઉગે વળી પાછું બીજા દિવસે બીજી વાર સૂર્ય ઉગે તો 1 દિવસ પૂર્ણ થયો. પછી એને તો કે એક અમાસ આવી, અમાસ આવે એટલે આકાશમાં અંધારું હોય, ચંદ્ર તમને જોવા ન મળે એટલે ખબર પડી ગઈ અમાસ આવી ગઈ. એક અમાસ આવી અને બીજી અમાસ આવે ત્યાં સુધીનો સમયગાળો કેટલો થયો? તો કે 1 મહિનાનો સમયગાળો થયો એવું એને જાણી લીધું. એટલે કે એને માની લીધું કે આવું શોધી કાઢ્યું કે એક અમાસથી બીજી અમાસ સુધીનો સમયગાળો છે તે 1 મહિનાનો સમયગાળો છે. એક સૂર્યોદયથી બીજો સૂર્યોદય 1 દિવસનો સમય છે. અને સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમા પૂરું કરવા માટે લાગતો સમય છે તે 1 વર્ષનો છે. 1 દિવસની સમયગાળો કરતાં નાનો સમયગાળો માપવાની આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે. તમને ક્યારેય નવાઈ પણ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ છે તે કેવી રીતે સમયનું માપન કરે છે? એટલે કે આપણે 1 દિવસના અંદર 1 દિવસ કરતાં પણ નાનો સમય માપવાની આપણે આખા દિવસમાં ઘણીવાર જરૂર પડે છે. તો ઘડિયાળ અને કાંડા ઘડિયાળ જે છે તે આ બધા સમયનું માપન કરી શકે, એટલે સમય માપવાના સામાન્ય સાધનો છે. પરંતુ તમને એ ક્યારેય નવાઈ લાગી કે આ કાંડા ઘડિયાળ અને ઘડિયાળ છે તે સમયનું માપન કેવી રીતે કરે છે? તો જોઈએ કે ઘડિયાળની કામગીરી છે તે ખૂબ જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ છે સાદું રોલક. એટલે કે આપણે જે ભીત ઘડિયાળ હોય છે તે તમે જુઓ તેની ઘડિયાળની જે રચના હોય છે તે ખૂબ જટિલ હોય છે અને તેમાં કોઈ પણ વસ્તુ છે તે આવર્ત ગતિ કરતું હોય છે. તમે દાખલા તરીકે જુઓ તેમાં સાદું જે રોલક, એમાં જે રોલક હોય નીચે તમે જુઓ છો કે એક રોલક ટીંગાડેલું હોય તે ઉપર નીચે એમાં આવર્ત ગતિ કરતું હોય છે. તો આ કોઈ સાધન છે એમાં એ આવર્ત ગતિ કરતું હોય છે ઘડિયાળમાં. તો આકૃતિ 13.4 એમાં તમને દર્શાવ્યા મુજબ સાદું રોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાયેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. ધાતુના ગોળાને રોલકનો બોબ કહે છે. એટલે તમને આકૃતિ 13.4 એ જોશો તેમાં તમને જોવા મળશે કે સાદું રોલકની આકૃતિ છે. હવે કોઈ નાનો ગોળો છે ધાતુનો તે દોરી વડે કોઈ નિશ્ચિત એટલે કે દ્રઢ એટલે કે એક જગ્યાએ સ્થિત હોય એવા આધાર સાથે દોરી વડે લટકાયેલો છે ધાતુનો ગોળો અથવા તો કોઈ પથ્થરનો ટુકડો. ધાતુના ગોળાને રોલકનો બોબ કહેવામાં આવે છે. અને જે આખી આ રચના છે દોરી, આધાર અને જે નીચે ધાતુનો ગોળો લટકાયેલો છે તો જે આખી આ રચના છે તેને રોલક કહેવામાં આવે છે. રોલક પણ આવું જ હોય છે. આ સાદું રોલકની આકૃતિ તમને જોવા મળશે. આકૃતિ 13.4 એ દર્શાવે છે કે રોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. જ્યારે રોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈને મુક્ત કરવામાં આવે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે, જેમ તમને આકૃતિ 13.4 બીમાં દેખાડ્યું છે તેમ. તો સાદા રોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે. જ્યારે રોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓથી
એ સ્થાને આવ્યા બાદ બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે ત્યારે રોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય છે. એટલે તમને આકૃતિ 4.a છે એ રોલકની છે અને તમને ખબર પડે કે રોલક તેના મૂળભૂત સ્થાને એટલે કે એને ડગાવ્યા વગર જો રોલકને રાખવામાં આવે તો તે સ્થિર રહેશે. પરંતુ જ્યારે રોલકને ગોળાને જેનું સ્થાન છે સ્થિર ત્યાંથી થોડાક અંતરે એક બાજુ લઈ જઈએ અને એને મૂકી દઈએ તો તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે, જેમ તમને આકૃતિ 13.4b દેખાડ્યું છે તેમ. તો સાદા રોલકની આ એક બાજુથી બીજી બાજુની જે ગતિ છે એને આવર્ત ગતિ કહેવામાં આવે છે, જે આપણે જાણીએ છીએ અને તે દોલન ગતિનું ઉદાહરણ છે. આવક ગતિ અથવા તો દોલન ગતિ બે એક જ થાય તો આ રોલક છે તે એનું ઉદાહરણ છે. જ્યારે રોલકનો જે ગોળો છે તે તેના મૂળભૂત સ્થાન ઓ થી એ બાજુ જાય, પાછું ઓ એ થી બી બાજુ જાય અને પાછું વળી પાછું ઓ એ આવે ત્યારે એક દોલન એને પૂર્ણ થયું એમ કહેવાય. ઓ થી લઈને એ બાજુ એ થી બી બાજુ અને વળી પાછું ઓ પાજે એટલે કે જ્યાંથી શરૂઆત કરે છે ત્યાં પાછું આવે ત્યારે એનું એક દોલન પૂર્ણ થયું છે એમ કહેવાય. અહીં તમને આકૃતિ 13.4 સાદા રોલકની આકૃતિ દેખાડેલી છે. તે મૂળ સ્થાન એટલે કે એમને ઊભી સ્થિત છે અને દ્રઢ આકાર સાથે દોરી બાંધેલી છે અને દોરીના એક છેડે છે ધાતુનો ગોળો. હવે બી આકૃતિમાં તમે કોઈ થોડાક અંતરે લઈ જાઓ કે એ સ્થાને રહીને ગોળાને મૂકી દો તો તે આ એક બાજુથી બીજી બાજુ ગતિ કરશે અને જ્યારે રોલક છે એટલે કે આ ગોળો છે ઓ થી લઈને એ બાજુ, એ થી વળી પાછું બી બાજુ અને બી થી વળી પાછું ઓ એ પાછું આવે ત્યારે એનું એક દોલન પૂર્ણ થયું છે એમ કહેવાય. વળી રોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એ થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે તેને પણ રોલકનું એક દોલન કહેવાય. રોલકે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. એટલે કે હવે રોલકના ગોળાને એક તરફનું મહત્તમ સ્થાન એટલે કે એ બિંદુ છે અહીંયાથી તમે એને મૂકો તો એ થી એ બીજી બાજુ તરફ મહત્તમ સ્થાનાંતર બી સુધી જાય, બી થી વળી પાછું તે એ સુધી આવે તો આ જેટલું એને અંતર આપ્યું તે એક દોલન પૂર્ણ થયું એમ કહેવાય. એ થી મૂકો એટલે એ થી લઈને બી એ જાય ને બી થી પાછું એ આવે તો અહીંયા એક દોલન પૂરું થયું એમ પણ આપણે કહી શકીએ. અને જો ઓ એથી ચાલુ કરીએ તો ઓ એ પાછું આવે તો એક દોલન પૂરું થયું એમ આપણે કહી શકીએ. અને રોલકને એક દોલન પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે તેને તેનો આવર્તકાળ કહેવામાં આવે છે. પ્રવૃત્તિ નંબર 13.2 આશરે તમારે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિ 13.4 મુજબ રોલકની રચના કરી નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. રોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન ઓ પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાન મૂકો. એટલે કે તમારે આશરે 1 મીટર લાંબી દોરી લેવાની અને પાતળો તાર લેવાનો. દોરી લ્યો અથવા તો પાતળો તાર બેમાંથી ગમે એક લઈ શકો અને આકૃતિ 13.4 જેમ દર્શાવ્યું છે તેમ રોલકની તમારે રચના કરવાની. એ દોરીને કોઈ દ્રઢ આકાર સાથે બાંધી દેવાની અને બીજા છેડે ધાતુનો ગોળો રાખી દેવાનો અથવા તો કોઈ પાણો તમે વજનવાળો રાખી દો તો પણ ચાલે. જો પંખો ચાલુ હોય તો તમારે પંખો બંધ કરી દેવાનો અને રોલકને એના મૂળભૂત સ્થાન ઓ ઉપર એમનેમ સ્થિર થઈ જવા દેવાનું. પછી તમારે જમીનની નીચે જ્યાં ગોળો સ્થિર થયો ત્યાં નીચે તમારે નિશાન કરી નાખવું હોય તો નીચે અથવા તો પાછળની દિવાલ પર તમારે નિશાન કરી નાખવું હોય તો નિશાન કરી નાખવાનું કે આ જગ્યાએ તે મૂળભૂત સ્થાન છે એટલે કે ગોળાનું મૂળભૂત સ્થાન છે તે આ છે એમ. રોલકનો આવર્તકાળ માપવા માટે આપણે સ્ટોપવોચની જરૂર પડશે. જોકે સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય. આપણે રોલકનો આવર્તકાળ માપવો છે તેના માટે આપણે સ્ટોપવોચની જરૂર પડશે, પરંતુ તમારી પાસે સ્ટોપવોચ ન હોય તો દિવાળ ઘડિયાળ અથવા તો કાંડા ઘડિયાળ પણ ચાલે. રોલકને ગતિ કરવા માટે હળવેથી રોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી છે તે સખત ખેંચેલી હોવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાં મૂકી દો. યાદ રાખો કે કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો. એટલે કે તમારે રોલકની ગતિ કરવા માટે હળવેથી રોલકને એક બાજુ ખેંચવાનું, પરંતુ તમારે જોવાનું કે દોરી છે તે ખેંચાયેલી હોવી જોઈએ, દોરી છે તે ઢીલી હોવી જોઈએ નહીં. જ્યારે તમે એને એક બાજુ ખેંચો ત્યારે પછી તમે શું કરવાનું, અહીંયાથી હવે તેને ગોળાને મૂકી દેવાનો. પછી એને તે જે દોરાનો કરશે તે તમારે જોવાનું અને તમારે
એ જોવાનું કે જ્યારે તમે એને મૂકો ત્યારે એને આમ ધક્કો મારવાનો નથી, ખાલી એમને મૂકી દેવાનું છે, ખેંચીને આમ દોરી ખેંચાય એમ રીતે છે એક બાજુ ઉપર લઈને મૂકી દેવાનું, તમારે ધક્કો મારવાનો નથી. હવે ગોળો જ્યારે એના મૂળભૂત સ્થાને પાછો આવશે, તમે મૂકીને વળી પાછો ગોળો એના મૂળભૂત સ્થાને પાછો આવશે ત્યારે તમારો સમય છે તે તમારી ઘડિયાળમાં તમારે જોઈ લેવાનો ને એને બુકમાં લખી નાખવાનો. મૂળભૂત સ્થાનને બદલે ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમયની નોંધ કરી શકશો. એટલે કે એના મૂળભૂત સ્થાને ગોળો આવે ત્યારે તમારે સમયની નોંધ કરવામાં જો તમને મુશ્કેલ પડતી હોય તો તમે એક કામ કરી શકો કે તમે જે સ્થાનેથી ગોળાને મૂક્યો છે એ સ્થાને પાછો આવે, એટલે કે એ બિંદુએ તમે ગોળાને મૂક્યો તો એ બિંદુએ પાછું આવે, એટલે કે જે બાજુ તમે મૂક્યું એ બાજુ એનું છેવટનું અંતર એટલે કે છેલ્લું અંતર, અહીંયાથી તમે મૂક્યું હોય તો અહીંયાથી તમે અહીંયાથી મૂકીને એ પાછું બીજી બાજુ જાય, અહીંયાથી વળી પાછું એની બાજુ આવે તો ત્યાં સુધીનું અંતર તમે માપી શકો છો. રોલકના 20 દોરનો માટેનો સમયગાળો માપો, એટલે આવી રીતે તે 20 વખત થાય, તમે જે સ્થાનેથી મૂક્યું એ સ્થાને તે પાછું આવે ત્યારે 1 દોરન થાય. આવા 20 દોરનો થાય તે માટેનો સમયગાળો તમારે નોંધવાનો, એટલે કે 20 દોરનો માટે તે કેટલો સમય લે છે તે તમારે નોંધવાનું. કોષ્ટક 13.2 તમારા અવલોકનો તમારે લખવાના. કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે. તમારા અવલોકનો નમૂના અને અવલોકનો કરતાં જુદા હોવા જોઈએ. આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનની નોંધ કરો. 20 દોરનો માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા આપણને 1 દોરન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ મળે છે. એટલે કે તમને આ કોષ્ટક નંબર 13.2 એક અવલોકન દેખાડેલું છે, તે નમૂના તરીકેનું છે. તમે જે અવલોકન આવશે તમારે આ પ્રવૃત્તિ કરશો ત્યારે એ અવલોકન તમારે આના કરતાં અલગ જ હોવું જોઈએ અને અલગ જ આવશે. આ પ્રવૃત્તિનું તમારે થોડાક સમય સુધી પુનરાવર્તન કરવાનું. વળી પછી તમે 20 અવલોકનોને તમારે લખવાના. પહેલાં 20નો સમય લખો, પછી બીજા 20નો સમય લખો, તે તમારે ફરીથી પહેલાં 20નો સમય લખીને પહેલાં 20 દોરનોથી એનો સમય લખી નાખો. વળી પાછું તમારે રોલકને એક જગ્યાએ એક બાજુ ઉપર લઈ જવાનું મૂકવાનું, વળી પાછા 20 દોરનોના તમારે લખવાના. આવી રીતે તમારે કોષ્ટક 13.2 છે તે આખું લખવાનું છે. 20 દોરનો માટે તમને જે સમય મળશે અને તમે 20 વડે ભાંગશો તો તમને 1 દોરન માટે કેટલો સમય લાગ્યો હશે તે તમને મળશે. આવી રીતનું કોષ્ટક બનાવવાનું છે. એમાં ક્રમ, પછી 20 દોરનો માટેનો સમયગાળો અને આવર્તકાળ ગોતવાનો છે. ધારો કે 20 દોરનો માટેનો સમયગાળો 42 સેકન્ડ લાગે છે તો 42 સેકન્ડને તમારે 20 વડે ભાંગવાના. તો 42 ને 20 વડે ભાંગશો એટલે તમને જવાબ આવશે 2.1 સેકન્ડ. એટલે કે 1 દોરન કરવા માટે 2.1 સેકન્ડ જેટલો સમય લાગે છે. કેમ કે આપણે આવર્તકાળની વ્યાખ્યા જાણીએ છીએ કે 1 દોરન પૂર્ણ કરવા માટે લાગતો સમય. અહીંયા તો 20 દોરનનો તમને સમય આપ્યો છે 42 સેકન્ડ. હવે એને 1 દોરનનો જોતો હોય તો કે 83 મૂકો, 20 દોરન માટે 42 સેકન્ડ, તો 1 દોરન માટે કેટલી? તો 42/20 બરાબર કેટલા આવશે? 2.1 સેકન્ડ. અહીં તમને કોષ્ટક આપેલું છે કે 20 દોરનો માટે પહેલાં 40 સેકન્ડ લાગે છે, તો એનો આવર્તકાળ કેટલો? તો કે 40/20 બરાબર 2, એટલે 2 સેકન્ડ, કે 1 દોરન માટે 2 સેકન્ડ લાગશે. આવી રીતે તમને નીચે બધાય નોખા 20 દોરનો માટેનો સમય તમને આપેલો છે, તે તમે જોઈ શકો છો અને તેનો આવર્તકાળ ગોતો એ પણ તમને હવે આવડે છે. શું તમારો રોલકનો આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર રોલકના આવર્તકાળને અસર કરતો નથી. એટલે કે શું તમે જે અવલોકનો મેળવા તે બધા શું એક સરખા અવલોકનો છે? આવર્તકાળ છે તે બધાનો એક સરખો છે? તો તમે જોશો કે લગભગ સરખો છે, કેમ કે પોઈન્ટમાં તમને ફેરફાર જોવા મળશે. તો તમારે એ નોંધો કે જે મૂળભૂત સ્થાનાંતરમાં થતો જે થોડોક અમથો ફેરફાર છે તે રોલકના આવર્તકાળને અસર કરતો નથી. એટલે કે તમને જે અવલોકનોમાં તમને ફેરફાર લાગે કે કંઈક 40 સેકન્ડ, કંઈક 41 સેકન્ડ, કંઈક 42 સેકન્ડ એવું આવે, તો એનાથી એના આવર્તકાળમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કેમ કે એનો આવર્તકાળ કેટલો થશે? તો કે 2 થશે, 2.05 થશે, વધીને 2.1 થશે. તો તે 2 સેકન્ડની આજુબાજુનો જ રહે છે. હાલના સમયમાં મોટા ભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ 1 અથવા 1 કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા વિદ્યુત પરિપથો ધરાવે છે. આ ઘડિયાળોને ક્વાર્ટઝ ક્લોક કહે છે. ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે. એટલે કે હાલના સમયમાં આપણે મોટાભાગની જે ઘડિયાળો અથવા તો જે કાંડા ઘડિયાળ આવે છે તેમાં 1 કરતાં વધારે વિદ્યુત સેલવાળા વિદ્યુત પરિપથો ધરાવે છે. એટલે કે 1 કરતાં વધારે પાવર આવેલા હોય છે ઘડિયાળમાં. તો આવી જે ઘડિયાળો છે તેને
ક્વાર્ટઝ ક્લોક કહેવામાં આવે છે. અને આ ક્વાર્ટઝ ક્લોક વડે જે સમય આપને આપે છે, તે જે સમય દેખાડે છે તે આગળની જે ઘડિયાળ હતી એના કરતાં વધુ ચોકસાઈવાળો અને વધુ સાચો સમય આપણને તે દેખાડે છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે ઘડિયાળ છે, ભીત ઘડિયાળ હોય છે, જે તેની અંદર 2 પાવર આવે છે. આપણે પાછળ જોઈએ તો 2 પાવર અથવા 1 પાવર મશીન આવતું હોય છે. તો તે ઘડિયાળનો સમય છે તે રોલકવાળી જે ઘડિયાળ જૂના જમાનામાં આવતી એના કરતાં તે સાચો અને સાચો ચોકસાઈવાળો સમય આપણને અત્યારની ઘડિયાળ છે તે આપશે. જ્યારે પહેલાંની ઘડિયાળનો તમે સમય નોંધશો તો તમને એમાં અને આમાં થોડો ઘણો ફેરફાર જોવા મળશે. સમય તથા ઝડપના એકમો. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. તેને એસ સંજ્ઞા વડે અથવા તો SEC ડોટ એવું લખેલું હોય તો એ સેકન્ડ જ કહેવાય, દર્શાવાય છે. સમયના મોટા એકમો મિનિટ અને કલાક. આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે તમે જાણો છો. એટલે કે સમયનો મૂળભૂત એકમ કયો છે તો કે સેકન્ડ છે, જેને એસ અથવા તો SEC ડોટ એના વડે દર્શાવાય છે. અને સમયના મોટા એકમો મિનિટ MIN એવું લખેલું હોય અને કલાક એટલે H લખેલો હોય. આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે આપણે બધા જાણીએ છીએ. MIN એટલે મિનિટ ને MIN આગળના 3 અક્ષર મિનિટનો સ્પેલિંગનો. અને કલાક માટે H એટલે કે અવર્સ. અવર્સમાં શું થાય? HOURS અવર્સ એટલે H આગળ આવે તો H કલાકનો H. ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? ઝડપે અંતર પ્રતિ સમય હોવાથી તેનો મૂળભૂત એકમ છે તે મીટર પ્રતિ સેકન્ડ છે. જો કે તેને મીટર પ્રતિ મિનિટ અથવા તો કિલોમીટર પ્રતિ હવર જેવા એકમો વડે પણ દર્શાવી શકાય છે. એટલે કે ઝડપનો મૂળભૂત એકમ કેવો હોવો જોઈએ એવો તમને પ્રશ્ન થાય તો આપણે જાણીએ છીએ કે ઝડપને છે તે મીટર પ્રતિ સમય એટલે કે અંતર પ્રતિ સમય. ઝડપનું સૂત્ર છે કાપેલું અંતરના છેદમાં કુલ સમય. તો અંતર પ્રતિ સમય હોવાથી તેનો મૂળભૂત એકમ છે તે અંતરનો કયો તો કે મીટર અને સમયનો તો કે સેકન્ડ. તો કે મીટર પ્રતિ સેકન્ડ તે ઝડપનો મૂળભૂત એકમ છે. તે ઉપરાંત તેનો બીજા પણ એકમ છે તો કે મીટર એમનામ અંતરનું અને છેલ્લા સેકન્ડને મિનિટમાં મોટો એકમ સમય માટે. તો મીટર પ્રતિ મિનિટ અને અંતરનો મોટો કયો એકમ તો કે કિલોમીટર. કિલોમીટર પ્રતિ H એટલે કે અવર એટલે કિલોમીટર પ્રતિ કલાક. આ પણ છે તે ઝડપના એકમો છે. તમારે યાદ રાખવાનું છે કે બધા એકમોની સંજ્ઞાઓ છે તે એક વચનમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે 50 કિલોમીટર લખીએ છીએ, 50 કિલોમીટર્સ નહીં. અથવા તો 8 સેન્ટીમીટર લખીએ છીએ, 8 સેન્ટીમીટર્સ નહીં. એટલે કે આપણે બહુવચનનો ઇંગ્લિશમાં નિયમ છે કે બહુવચન હોય તો વાંહે S કે S લાગે. બહુવચન હોય તો વાંહે S લાગે. પણ અહીં એવું નથી. બધી એકમની સંજ્ઞાઓ છે તેને એક વચનમાં જ લખવામાં આવે છે. 50 કિલોમીટર તો 50 કિલોમીટર જ આવે. પછી એવું ન હોય 50 કિલોમીટર્સ તો વાંહે S લાગતો નથી. એવી રીતે 8 સેન્ટીમીટર લખીએ તો 8 સેન્ટીમીટર જ, 8 સેન્ટીમીટર્સ એવી રીતે લખવાનું નહીં. બુજોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષના કેટલા કલાક થાય? તમે તેને મદદ કરી શકશો? એટલે કે બુજોને નવાઈ લાગે છે કે તમને પણ નવાઈ લાગશે કે એક દિવસની કેટલી મિનિટ હોય અને કેટલી સેકન્ડ હોય અને એક વર્ષની કેટલી કલાક હોય. તો ચાલો આપણે તેને મદદ કરીએ. તો એક દિવસની કેટલી સેકન્ડ, તો એક આપણે પહેલાં જાણવું પડે કે એક મિનિટની કેટલી સેકન્ડ હોય તો કે 60 સેકન્ડ હોય. તો 24 કલાક, એક કલાકની કેટલી થાય તો કે 3600 સેકન્ડ થાય. એક કલાકની કેટલી થાય તો કે 3600 સેકન્ડ થાય. કેમ કે એક મિનિટની 60 સેકન્ડ તો 60 મિનિટની કેટલી તો કે 3600 સેકન્ડ. હવે તમારે એક દિવસની કેટલી સેકન્ડ ગોતવી તો એક દિવસમાં કેટલી કલાક આવે? 24. તો કે 24 કલાક ગુણ્યા 3600 કરો ને પછી જે જવાબ આવે એક દિવસની સેકન્ડ થાય. હવે તમારે એક વર્ષની કલાક ગોતવી છે તો તમારે શું કરવાનું? તો પહેલાં એક મહિનાની ગોતી લેવાની. હવે એક દિવસની કેટલી હોય તો કે 24 હોય. એક દિવસની 24 કલાક હોય તો એક મહિનાની કેટલી? તો એક મહિનામાં અમુક 30 મહિનો આવતો હોય અને અમુક 31 મહિનો પણ આવતો હોય છે. તો તમારે શું કરવાનું? તો કે બધા મહિનાની નોખી કલાકો ગોતી લેવાની. 30 હોય ને 30 ગુણ્યા 24 કરો, જે કલાક આવી આ પહેલા મહિનાની, 30 મહિનાની. અને 31 મહિનામાં શું કરવાનું? 31 ગુણ્યા 24 એ જે કલાકો આવે 31 મહિનાની. પછી આ બધા મહિનાની જે કલાકો આવે એનો તમારે સરવાળો કરવાનો અને તમને એક વર્ષની કલાકોનો તમને જવાબ મળશે. આપેલા રોલકનો આવર્તકાળ અચળ હોય છે. તેની શોધ માટેની વાર્તા રસપ્રદ છે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલેલીનું નામ તો સાંભળ્યું જ હશે. એવું કહેવાય છે કે એક વખત ગેલેલીઓ છે તે ચર્ચમાં બેઠા હતા. તેમણે નોંધ્યું કે
છતમાંથી સાકર વડે લટકાયેલ લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે. તેમને જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પ એક દોલન પૂર્ણ કરે તેટલા જ સમયમાં તેનો એક ધબકારો થાય છે. આ અવલોકનની ખાતરી કરવા માટે ગેલેલિયોએ જુદા જુદા લોલકો પર પ્રયોગો કર્યા હતા. તેમણે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય જ લાગે છે. તેમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું. ચાવીવાળા ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ લોલકવાળા ઘડિયાળનું સુધારેલું સ્વરૂપ જ છે. એટલે કે લોલકનો આવર્તકાળ છે તે અચળ હોય છે. એટલે કે એક સેકન્ડમાં એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય છે તે બધી વખતે કેટલો હોય છે? સરખો જ હોય છે. આની શોધ માટેની વાર્તા પણ અલગ છે. આવું એને ગેલેલી નામના વૈજ્ઞાનિકે ગોત્યું. એ એક વખત ચર્ચમાં ગયેલા અને એને ચર્ચમાં જોયું કે એના ચર્ચની ઉપર છત સાથે લેમ્પ લટકાયેલો હતો સાકરની દોરી સાથે. તો એને જોયું કે જે આ છતમાં સાકર વડે જે લેમ્પ લટકાયેલો છે તે ધીમે ધીમે એક બાજુથી બીજી બાજુ ગતિ કરતો હતો. એને એ જાણીને આશ્ચર્ય થયું કે એ જ્યારે એક બાજુથી બીજી બાજુએ ગતિ કરે એટલે કે એક દોલન પૂર્ણ કરે છે ત્યારે એનો સમય છે તે એના હૃદયના એક ધબકારા જેટલો હોય છે. આ અવલોકનની ખાતરી કરવા માટે એને ઘણા બીજા લોલકો બનાવ્યા અને એના ઉપર એને અવલોકનો કર્યા અને છેલ્લે એને એક નિર્ણય લીધો કે આપેલ કોઈ પણ લંબાઈનો લોલક હોય એને દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સરખો જ સમય લાગે છે. આ અવલોકન છે તે લોલકવાળા ઘડિયાળ બનાવવામાં મદદરૂપ બન્યું અને અત્યારે જે આપણે કાંડા ઘડિયાળ કે ભીત ઘડિયાળ જે છે તે આ લોલકવાળા ઘડિયાળનું સુધારેલું સ્વરૂપ જ છે. જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવી સગવડતા ભરી છે. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવો ડાહ્યાપણું ભર્યું નથી. એટલે કે જરૂરિયાત મુજબ છે સમયના જુદા જુદા એકમો વાપરવા યોગ્ય છે. હવે તમારી જે ઉંમર છે તેને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે એને વર્ષમાં દર્શાવીએ છીએ તે સારું લાગે. અને તમારા ઘરથી જે શાળા વચ્ચેનું અંતર છે એના માટે જેટલો સમય લાગે છે તેને આપણે વર્ષમાં દર્શાવીએ તો એ બધું ડાહ્યાપણું જેવું લાગે. એ ભાઈ એમ ન કહેવાય કે ભાઈ અહીંથી અહીંયા જવા માટે આટલી કલાક લાગે, એવું ન કહેવાય. એમ જ કહેવાય કે અહીંથી અહીંયા જવા માટે એટલે કે ઘરથી સ્કૂલે જવા માટે આટલી મિનિટ વાર લાગે છે. એમ ન કહેવાય કે 0.001 કલાક લાગે છે. એ બધું હોય ને ડાયાપણું જેવું થયું, એડવાન્સ કહીને આપણે એના જેવું થઈ જાય. પણ આ તો આપણે સામાન્ય કે ઘરથી શાળાએ જવા માટે 15 મિનિટ જેટલો સમય લાગે છે તો તે સારું લાગે. હવે 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે કેટલો નાનો છે? તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે તે લગભગ 1 સેકન્ડ હોય. મોટેથી 2001થી 2010 સુધી બોલીને ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 વખત ધબકારે છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે. એટલે કે 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે કેટલો નાનો છે એ કેવી રીતે ખબર પડે? તો કે તમને મોટેથી એમ કહેવામાં આવે કે 1001 બોલો તો તમે આટલું બોલશો તો તમને લગભગ 1 સેકન્ડ જેટલો સમય લાગશે. હવે તમારા મોટેથી 2001થી 2010 સુધી તમારે બોલીને જોવાનું કે તમને કેટલો સમય લાગે છે. હવે સામાન્ય રીતે જે વ્યક્તિ તંદુરસ્ત હોય છે એની આરામદાયી સ્થિતિમાં એનું હૃદય છે 1 મિનિટમાં 72 વખત ધબકે છે. એનો મતલબ એમ થયો કે 10 સેકન્ડમાં તેનું હૃદય છે તે 12 વખત ધબકે છે. નાના બાળકોમાં આ જે દર છે તે ખૂબ હોય એટલે આનાથી થોડોક વધારે હોય છે. તેનું હૃદય 1 મિનિટમાં કંઈક 73 અથવા 74 અથવા 75 વખત ધબકતું હોય છે. તો 10 સેકન્ડમાં તમે એનો અંદાજો લગાવી શકો કે કેટલું વેગ ધબકતું હોય. લોલકવાળા જે ઘડિયાળો છે તે પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા. જેમ કે છાયાયંત્રો, જળ ઘડી અને રેત ઘડી એ આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી, જે તમને આકૃતિ 13.5માં જોવા મળશે. એટલે કે લોલકવાળી ઘડિયાળ આવી તે પહેલાં સમયના માપન માટે દુનિયાના જુદા જુદા ભાગોમાં ઘણા બધા સાધનો વપરાતા, જેમાં છાયાયંત્રો છે, પછી જળ ઘડી છે, પછી રેત ઘડી છે. આ બધાની રચના કેટલાક ઉદાહરણો, આ બધાની રચના છે તે સમય માપવા માટેના કેટલાક સાધનોની ઉદાહરણ છે. હવે આવી રચનાઓ
આ સાધનોની જે જુદી જુદી રચનાઓ છે તે દુનિયાના જુદા જુદા ભાગોમાં હતી, જે તમને આકૃતિ 13.5માં જોવા મળશે. હવે છે મુદ્દા નંબર 13.4, ઝડપનું માપન. સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા. તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો. તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપી, એટલે કે આપણે સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું એ આપણે હવે શીખી ગયા. અંતરનું માપન આપણે તો ધોરણ 6માં શીખી ગયા હતા. સમયનું માપન કેવી રીતે કરવું એ આપણે અત્યારે શીખ્યા. અને ઝડપની ગણતરી કેવી રીતે કરવી એ પણ હવે આપણે ખબર છે કે અંતર અને સમય આપણે ખબર હોય તો આપણે ઝડપ ગોતી શકીએ. તો ચાલો હવે આપણે જમીન ઉપર ગતિ કરતા દડાની ઝડપને આપણે શોધીએ. તો આપણે જેમ વાત કરીએ એમ કે રોળકવાળી ઘડિયાળ પહેલાં સમય માપવા માટેના સાધનો ઘણા બધા હતા. તો આ છે દિલ્હીમાં આવેલા જંતર મંતરમાં છાયાયંત્ર આવેલું છે, જે તમને આકૃતિ એમાં દેખાડ્યું છે. તે છાયાયંત્ર ઉપરથી શું એના પડછાયા ઉપરથી સમય નક્કી કરવામાં આવતો હતો. પછી છે બીમાં છે રેત ઘડી. તો કે રેત છે તે સમય અનુસાર ધીમે ધીમે પડતી હોય, એના ઉપરથી આપણે કહી શકીએ કે કેટલા વાગ્યા હશે. અંદાજે આપણે સમય લગાડી શકતા. જ્યારે ઉપરના ભાગમાંથી બધી રેતી નીચે પડી જાય, એનો મતલબ એમ કે આ છે તે એક દિવસ પૂરો થઈ ગયો, હવે બીજી વખત એને ઊંધું કરી નાખવાનું. અથવા તો એમ કે 12 કલાક પૂરી થઈ ગઈ એટલે વળી પાછું ઊંધું કરી નાખવાનું, એટલે બીજી વખત એ પૂરી થાય એટલે ખબર પડે કે ભાઈ હવે બીજી 12 કલાક પૂરી થઈ ગઈ, એવી રીતે. પછી નીચે છે જળ ઘડી. જળ ઘડી પણ સમય માપવા માટેનું એક સાધન હતું. આ બધા સાધનો જૂના જમાનામાં હતા, જ્યારે રોળકવાળી ઘડિયાળની શોધ થઈ ન હતી ત્યારે બધા આપણા પૂર્વજો છે તે આ સાધનો વડે સમયની અંદાજો લગાવતા હતા. પ્રવૃત્તિ નંબર 13.3, જમીન ઉપર ચોકના પાવડો અથવા ચૂનાની સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડવાની સૂચના આપો. દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો, જે તમને આકૃતિ 13.6માં દેખાડ્યું છે તેવી રીતે. દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો? હવે તમારે શું કરવાનું કે જમીન ઉપર તમારા ચોકથી અથવા તો ચૂનાથી તમારે એક સીધી લીટી દોરવાની અને તમારા મિત્રને તે લીટીથી 1 થી 2 મીટર દૂર બેસવાનું કહેવાનું, તો ઊભું રહેવાનું કહેવાનું. પછી તમારે આ રેખાને લંબ રૂપે તમારે જમીન ઉપર હળવેથી દડાને રગડવાનું, એટલે કે નાખવાનું, એને કહેવાનું જમીન ઉપર દડો હળવેથી રેલાવો એમ. દડો આ લીટીને ઓળંગે ત્યારે અને અટકી જાય, દડો ઊભો રહી જાય, એટલે કે આ લીટીને તે પાર કરે ત્યારે અને દડો અટકી જાય ત્યારનો સમય તમારે નોંધ કરવાની છે. દડાને ઊભો રહેવા માટે કેટલો સમય લાગે છે તે તમારે જોવાનું છે. જો અહીં આકૃતિમાં દેખાયેલું છે એમ લીટી તમારે આડી દોડ નાખવાની અને લંબ રૂપે તમારા મિત્રને કહેવાનું કે ભાઈ લીટીથી 2 મીટર આગો બેસ અથવા ઊભો રહે અને ધીમેથી દડાને છે તે જમીન ઉપર રહેલાવ. એ જમીન ઉપર જેવો રગડાવશે દડાને એટલે ત્યારે તે લીટીને જ્યારે દડો ઓળંગી જશે ત્યારનો સમય અને દડો છે એની ગતિ હાવ બંધ થઈ જાય છે ત્યારનો સમય તમારે નોંધી લેવાનો. દડાને રેખાને ઓળંગીને તે સ્થાને દડો એકટો અટકે તે સ્થાન વચ્ચેનું અંતર માપો. તે માટે તમારે ફૂટપટ્ટી કે માપન પટ્ટી વાપરી શકો છો. જુદા જુદા સમયો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. કોષ્ટક 13.3માં અવલોકનની નોંધ કરો અને દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરો. એટલે તમારે શું કરવાનું તો કે દડો છે તે રેખાને ઓળંગી જાય ત્યાંથી દડો જ્યાં અટકે ત્યાં સુધીનું સ્થાન તમારે માપવાનું છે. આ માટે તમારે ફૂટપટ્ટી અથવા તો માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. હવે તમારે જુદા જુદા સમૂહ, એટલે કે તમારા 3-4 7-8 મિત્રો હોય બધાને 2-2ની જોડમાં આ રીતે સમૂહ પાડી દેવાના અને બધાના અવલોકનો તમારે કોષ્ટક નંબર 13.3માં લખવાના અને બધા કિસ્સાને તમારે દડાની ઝડપની ગણતરી કરવાની. હવે તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે. તે માટે તમારે તમારી શાળાનું તમારા ઘરથી કે બીજા કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી બનશે. ત્યારબાદ દરેક તે અંતર કાપવા માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકે છે. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર પ્રતિ અવર્સમાં આપેલી છે. તમે તેને જાતે મીટર પ્રતિ સેકન્ડમાં ગણી કાઢો. એટલે કે તમને તમારા મિત્ર સાથે ચાલવાની કે ઝડપી સાયકલિંગ કરવાની ઝડપ કરવાની સરખામણી કરવાની તમને ગમશે કે તમારો મિત્ર તમારા કરતાં, તમે 2 મિત્રો હોય તો તમે એમાંથી કોણ આગળ વધુ ચાલી શકે છે, એટલે કે વધારે ઝડપથી ચાલી શકે છે કે કોણ વધારે ઝડપથી સાયકલ ચલાવી શકે છે તેની સરખામણી કરવી તમને ગમશે. તે માટે તમારે શું કરવાનું તો કે તમારા શાળાથી તમારા ઘરનું અથવા તો કોઈ બીજા સ્થાનનું અંતર તમારે
જાણવું જરૂરી બનશે. અહીંયાથી તમે તમારા શાળાથી કોઈ તમારું ઘર સુધીનું અંતર નિશ્ચિત કરો અથવા કોઈ બીજું સ્થાન નક્કી કરો, ત્યારે સુધી તમારે રેસ લગાડવાની ચાલીને અથવા તો સાયકલિંગ કરીને, તો તમને ખબર પડશે કે તે વચ્ચેનું અંતર કેટલું છે. ત્યારબાદ તમારે અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે તે તમારે માપી લેવાનો અને પછી તમારે ઝડપની ગણતરી કરવાની કે આટલું અંતર છે અને આ અંતર માટે મારે આટલો સમય લાગ્યો અને મારા મિત્રને આટલો સમય લાગ્યો. તો બંનેની ઝડપ તમારે એના ઉપરથી ગોતી શકો કે અંતર સરખા પણ સમય કેવો થઈ જાય છે નોખો બેનો, એના ઉપરથી ઝડપ છે બંનેની નોખી આવશે. તો તમને જાણી શકો કે તમારો મિત્ર અથવા તો તમે કોણ વધારે ઝડપી ચાલી શકે છે અથવા તો ઝડપી સાયકલિંગ કરી શકે છે. હવે તમારો કોષ્ટક 13.4માં તમને કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે, તો કે 1 કલાકમાં તે આટલા કિલોમીટર અંતર કાપે છે. તમારે તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના છે. પ્રવૃત્તિ 13.3 માટે તમારા કોષ્ટક નંબર આ કોષ્ટક છે 13.3 આવી રીતે બનાવવાનું છે. પહેલાં જૂથનું નામ, પછી દડા વડે કપાતું અંતર, લાગતો સમય અને છેલ્લે ઝડપ. તો જૂથનું નામ તમારે કોઈ પણ જૂથ આપી દેવાના, 5 પહેલા હોય તો જૂથ A, જૂથ B, C ને D એવી રીતે. પછી દડા વડે કપાતું અંતર, તો કે તે લીટીથી દડો ક્યાં અટકે છે એટલું તમારે અંતર માપી લેવાનું. માપપટ્ટી અથવા ફૂટપટ્ટી જે તમે માપ્યું તે અહીં લખી નાખવાનું મીટરમાં. પછી એના માટે લાગતો સમય, એટલે કે દોરીએથી તમે માપવાનો સમય ચાલુ કરશો જ્યારે તમારો દડો છે તે જે આપણે અહીંયા લાઈન દોરી હતી જે ચોકથી એને ઓળંગશે ત્યાં સમય ચાલુ કરવાનો અને જ્યારે દડો ઊભો રહે ત્યારે સમય તમારે બંધ કરી દેવાનો, એટલે કે સ્ટોપ કરી દેવાનો. જે સમય આવે તે તમારે અહીં લખવાનો છે. હવે તમારી પાસે અંતર અને લાગતો કુલ સમય બંને છે, તો એના ઉપરથી તમે ઝડપ ગોતી શકો છો. તો બાજુમાં ઝડપના ખાનામાં તે લખી નાખવાનું. તમારું કોષ્ટક છે તે કંઈક આવા પ્રકારનું બનશે કે ધારો કે સરદાર જૂથ છે તો તેને અંતર, દડાને કપાતું અંતર એટલે કે લીટીએથી દડો કેટલી મીટર ઊભો રહે છે, તો કે 9 મીટર ઊભો રહે છે અને એને સમય કેટલો લાગે છે, તો કે 6 સેકન્ડ લાગે છે. તો ઝડપ શું થાય, તો કે 9/6 બરાબર 1.5 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં 1.5 મીટર જેટલું અંતર તે કાપે છે. એવી રીતે તમને અહીં નોખા અંતર આપેલા છે, સમય આપેલો છે, એના બધે આપણે ઝડપ ગોતી શકીએ છીએ. હવે તમને કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની મહત્તમ ઝડપ કે વધારેમાં વધારે કેટલું તે દોડી શકે છે. તો બાજ છે તે 1 કલાકમાં 320 કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે. તો એમાં લખેલું છે કે ઝડપ 320 એટલે કે કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે કે 1 કલાકમાં એને 320 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. તેને તમારે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે. તો જોઈએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, તો 320 કિલોમીટર બરાબર કેટલા મીટર, તો 320 ગુણ્યા 1000/1 એટલે 320 ગુણ્યા 1000 કરો એટલે તમને એ મીટરમાં મળી જશે. પછી કલાકમાં, તો કે તમારે યાદ રાખવાનું કે જ્યારે તમને કેટલી કિલોમીટર પ્રતિ કલાકને 1 મિનિટ પ્રતિ સેકન્ડમાં ફેરવો તો તમને કેટલી, તો કે કિલોમીટર પ્રતિ કલાકમાં જે ઝડપ આપી હોય તેને તમારે થાય 1000/3600 પ્રતિ અવર્સ ફેરવવાના. કિલોમીટર તમને જે ઝડપ આપી હોય કિલોમીટર પ્રતિ કલાકમાં તમને જે ઝડપ આપી હોય એને તમારે શું કરવાનું, 1000/3600 વડે ગુણવા 1000 કરવાના, એટલે તમે 320 છે અને 320 ગુણ્યા કિલોમીટર પ્રતિ 1000/3600 અવર. આવી રીતે તમે કરો તો તમને જે ઝડપ મળે તે તમને 1000 વડે ગુણવાના અને પછી એને 3600 વડે ભાંગી નાખવાના. જે તમને પછી જે જવાબ જશે તે તમને મીટર પ્રતિ સેકન્ડમાં એની ઝડપ મળશે. આવી રીતે તમે નીચે જે બધા ઝડપ આપેલી છે બધા પ્રાણીઓની તેને તમે ગોતવાની ટ્રાય એટલે કે કોશિશ કરો અને તમારે જે જવાબ આવે તે તમારે અહીંયા કોષ્ટકમાં લખી નાખવાના. સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળ તથા કાંડા ઘડિયાળમાં માપી શકાતો નાનામાં નાનો સમયગાળો છે તે 1 સેકન્ડનો છે. જો કે ખાસ પ્રકારની ઘડિયાળો પણ મળે છે કે જેમાં 1 સેકન્ડ કરતાં નાનો સમયગાળો માપી શકાય છે. તેમાંની કેટલીક ઘડિયાળો 1 સેકન્ડનો 10 લાખમો કે 1 કરોડમો ભાગ પણ માપી શકે છે. તમે માઇક્રોસેકન્ડ અને નેનોસેકન્ડ જેવા એકમો કદાચ જ સાંભળ્યા હશે. 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ અને 1 નેનોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 1 અબજમો ભાગ થાય. આવા સૂક્ષ્મ સમય માપી શકતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનોમાં વપરાય છે. રમતમાં વપરાતા સમય માપનના સાધનો સેકન્ડોનો 10મો કે 100મો ભાગ માપી શકે છે. બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓ અને શતાબ્દીઓ એટલે કે મિલેનિયમમાં માપવામાં આવે છે. તારાઓ તથા ગ્રહોની ઉંમર અબજ વર્ષમાં માપવામાં આવે છે. તમે કલ્પના કરી શકો છો કે તમને સાથે આપણા વ્યવહારનો સમયગાળો કેટલો છે, એટલે કે
સામાન્ય આપણે જે ઘડિયાળ વાપરીએ છીએ તો કાંડા ઘડિયાળ પહેરીએ છીએ એમાં નાનો આપણે સમય માપવું હોય તો તે 1 સેકન્ડનો સમયગાળો આપણે માપી શકીએ. એવી ખાસ પ્રકારની કેટલી ઘડિયાળો છે જે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ, 1 કરોડમો ભાગ કે 1 અબજમો ભાગ માપી શકે છે. તમે માઇક્રો સેકન્ડ અને નેનો સેકન્ડ વિશે કદાચ જ સાંભળ્યું છે, તમે લગભગ નહીં સાંભળ્યું હોય, તમારા આગલા ધોરણમાં બધું આવશે બધાય. તો 1 માઇક્રો સેકન્ડ એટલે શું થાય કે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ એટલે 1 માઇક્રો સેકન્ડ, અને 1 નેનો સેકન્ડ એટલે કે 1 સેકન્ડનો 1 અબજમો ભાગ. આવા સૂક્ષ્મ માપતી જે ઘડિયાળો છે તે વૈજ્ઞાનિક સંશોધનોમાં વપરાય છે, આપણે વ્યવહારમાં વપરાતી નથી. રમતમાં જે ઘડિયાળ વપરાય છે, રમતવીરો જે રમતમાં ઘડિયાળનો આપણે જોઈ છીએ કે રેફરી પાસે ઘડિયાળ હોય છે, તે ઘડિયાળ છે તે સેકન્ડનો 100મો અથવા 10મો ભાગ માપી શકે છે. બીજી બાજુ જે ઐતિહાસિક ઘટનાઓ છે એનો સમય આપણે માપીએ છીએ તે સદીઓ અથવા તો શતાબ્દીઓ, મિલેનિયમ વર્ષમાં આપણે માપીએ છીએ. આપણે એમ કહીએ કે આટલા મિલેનિયમ વર્ષ પહેલાં તો આટલી સદીઓ પહેલાં આવું હતું. અને તારાઓ તથા ગ્રહોની જે ઉંમર છે તેને આપણે અબજ વર્ષમાં માપીએ છીએ કે આ તારો છે આટલા અબજ વર્ષ જૂનો છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પાઠ આપણે આગલા વિડીયોમાં ભણીશું.